તમારા ઘરે ભક્તિ બધાના ઘરે છે, બધા લાલાની સેવા કરો છો કે નહીં? બધા રામની સેવા કરો છો, બધા મંદિર, ભક્તિ બધાના ઘરે છે, પણ ભક્તિની પાછળ જે જોઈએ જ્ઞાન, એની પાછળ જોઈએ જે વૈરાગ્ય, ઈ જોવા નથી મળતું. અને કળિયુગમાં સૌથી મોટામાં મોટી તકલીફ આ જ છે. હમણાં જ મેં કીધું ગીતાના પુસ્તક બધાના ઘરે છે, ખાલી આરતી ઉતારવા માટે. પણ ગીતા વાંચીએ છીએ કેદી? ઈ યાદ કર્યું કોઈ દી? છેલ્લે કેદી ગીતા ખોલી હતી કયો જોઈ? સનાતન ધર્મનું પતન થયું હોય તો એક જ કારણ છે, યાદ રાખજો. સનાતન ધર્મનું મુખ્ય પુસ્તક એનું નામ છે ગીતા. આપણે ગીતા વાંચતા બંધ થઈ ગયા એટલા માટે આપણું પતન થાય છે. પૂજ્ય પાંડુરંગ દાદાના શબ્દ છે, હિન્દુસ્તાનનો હિન્દુનો દીકરો, સનાતન ધર્મનો દીકરો જેથી ગીતા વાંચવા મળશે ને તેથી સમાજ એને પગે લાગતો થઈ જશે. અને આ મહાપુરુષે સનાતન ધર્મને જાગૃત રાખવા માટે બધી જગ્યાએ ગીતા આપી એમ નહીં, જીવા ત્યાં સુધી સાહેબ ગીતાનું ઈમાનદારીથી પાલન પોષણ કર્યું છે. સુખી થવું હોય તો એક નિયમ લેજો, આપણા ઘરે પુસ્તક કેવલ ને કેવલ આરતી કરવા માટે નથી એને રોજ વાંચવા જોઈએ. વાંચો એમ નહીં, એમાં શું લખ્યું છે ઈમાનદારીથી આપણા જીવનમાં ઉતારો.